1, 2, 3, come on. હેલો મિત્રો, હું છું ડૉક્ટર મુસીર મંસૂરી. કેમ છો? અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજી નીટ. ઓકે, તો આપણે જાણીએ છીએ પ્રમાણે અભ્યાસ કરી રહ્યા છીએ આપણે બાયોલોજી ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એમાં છેલ્લા લેક્ચર્સની અંદર આપણે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. દાખલા તરીકે એનિમોફિલી, ઝૂફિલી, એ જ રીતે હાઇડ્રોફિલી. હવે આ મુદ્દાની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એનું નામ છે પરાગરજ સ્ત્રીકેસર સંબંધો. પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. તો તમને જે રીતે મથાળો દેખાય છે એ પ્રમાણે આને અંગ્રેજીમાં આપણે કહીશું પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન. પોલેન એટલે પરાગરજ, પિસ્ટિલ એટલે સ્ત્રીકેસર અને આંતર સંબંધો એટલે કે ઇન્ટરેક્શન. એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે શું આંતરક્રિયાઓ થાય છે એનું વિસ્તૃત વર્ણન આપણે આની અંદર કરીશું. તો મિત્રો, આ મુદ્દામાં આપણે જોવાનું છે કે સંગત પરાગ કોને કહેવાય અને અસંગત પરાગ કોને કહેવાય. એટલે સ્ત્રીકેસરનું પરાગાસન કયા પ્રકારની પરાગરજને ગ્રહણ કરે અને કયા પ્રકારની પરાગરજને ગ્રહણ કરે નહીં. એ બંને વચ્ચે કયા રાસાયણિક ઘટકોની આંતરક્રિયાઓ થાય છે. તો એના વિશે આપણે વિસ્તૃતમાં અહીં ચર્ચા કરવાની છે. એ જ રીતે પરાગરજનું અંકુરણ કઈ રીતે થાય છે. એ પરાગરજનું અંકુરણ થઈને પરાગનલિકા કઈ રીતે સ્ત્રીકેસરના બીજાશયના અંડકની અંદર પ્રવેશ શાના દ્વારા કરે છે. તો આ બધા જ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા આપણે આની અંદર કરીશું. તો મિત્રો, રિક્વેસ્ટ છે કે આ મુદ્દો સ્કીપ કરીને જોતા નહીં, આ મુદ્દે પૂરેપૂરો જોજો. 100% તમને આ મુદ્દાની અંદર બધી જ ખબર પડી જશે. બોર્ડની દ્રષ્ટિએ ટૂંક નોંધ પૂછાવામાં આ મુદ્દો આઈએમપી છે. સીધી ટૂંક નોંધ પૂછાય જ છે કે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધોનું વર્ણન કરો. અથવા તો આની અંદરથી એમસીક્યુ પણ આવે છે અને કયા એંગલથી પૂછાય છે એની પણ ચર્ચા હું કરીશ. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. હવે શરૂ કરીએ આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. તો મુદ્દો શું કહેવા માગે છે ધ્યાન રાખીએ. હવે આગળના લેક્ચર્સની અંદર આપણે ભણી ગયા પરાગનયન. પરાગનયન એટલે શું આપણને ખ્યાલ આવી જ ગયો છે, બરાબર. તો પણ સમજવા માટે હું નાની બારીક આકૃતિ દોરી છે એના વડે આપણે આ મુદ્દાથી થોડા કનેક્ટ થઈ જઈશું. આ મુદ્દાથી આપણે જોડાઈ જઈશું. પરાગનયન એટલે શું? તો પુંકેસરના પરાગાશયમાંથી સ્ફોટન થવાના કારણે પરાગરજ મુક્ત થાય છે અને આ પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપન થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. પરંતુ એમાં એવી કોઈ આપણને ખાતરી હોતી નથી કે પરાગનયન થશે તો પરાગાસન ઉપર આ જે પરાગરજ સ્થાનાંતરિત થાય છે એ પરાગરજ એ જે જાતિની વનસ્પતિની છે, બરાબર, એની કોઈ ખાતરી હોતી નથી. આ પરાગરજ બીજી જાતિની વનસ્પતિની પણ હોઈ શકે છે, બરાબર. ઓકે, એટલે આ વનસ્પતિની જાતિના પરાગાસન ઉપર એ જ વનસ્પતિની જાતિની પરાગરજ આવે એની ખાતરી તમને પરાગનયનની પ્રક્રિયા દ્વારા મળતી નથી. એટલે પરાગનયન આપણને કોઈ ખાતરી આપતું નથી. તો અહીંયા મુદ્દો લખીશું. પરાગનયન દ્વારા તે જ જાતિની અથવા સંગત પરાગ સ્થાનાંતરિત થાય તેની ખાતરી રહેતી નથી.
ફરીથી મુદ્દો સમજાવું છું, ધ્યાન રાખો મિત્રો કે પરાગનયનની પ્રક્રિયા દ્વારા એવું કન્ફર્મ એટલે કે ગેરંટી આપણે આપી ના શકીએ કે આ પરાગનયન થાય છે અને પરાગનયનના કારણે આ જે પરાગરજ આવી છે આના ઉપર એ આ જ જાતિની પરાગરજ હશે એની કોઈ ગેરંટી હોતી નથી, કે સંગત પરાગ હશે એની પણ કોઈ ગેરંટી હોતી નથી. બરાબર? ઓકે. હવે બીજો મુદ્દો આપણે સમજવાનો અહીંયા પ્રયાસ કરીએ. તો બીજો મુદ્દો શું કહેવા માંગે છે જોઈએ. તો ઘણીવાર એવું પણ બને છે કે આ પરાગરજ અહીંયા જે સ્થાનાંતરિત થાય છે એ કોઈ બીજી જાતિની પણ હોઈ શકે છે, એટલે કે ખોટા પ્રકારની પણ હોઈ શકે છે. બરાબર? કે એટલે સંગત પરાગ સ્થાનાંતરિત થાય એની પણ ખાતરી હોતી નથી, અથવા તો પરાગનયનના કારણે બીજી જાતિની પરાગરજ અથવા એ જ જાતિની સ્વ અસંગત પરાગરજનું પણ સ્થાનાંતરણ થાય છે. બરાબર? એટલે પરાગનયનના કારણે બીજી જાતિની પરાગરજ, એટલે આ પરાગરજ છે કોઈ બીજી જાતિની પણ હોઈ શકે, અથવા તો એ જ જાતિની પણ હોઈ શકે, પરંતુ એ જ જાતિની કેવી હોઈ શકે? અસંગત પણ હોઈ શકે. અસંગત એટલે કે ખોટા પ્રકારની પરાગરજ. બરાબર? ઓકે. એટલે અહીંયા ખોટા પ્રકારની પરાગરજનું પણ સ્થાપન થઈ શકે છે, એ જ જાતિની હોય તેમ છતાં પણ કેવી? ખોટા પ્રકારની હોય, અને કોઈ બીજી જાતિની પરાગરજ પણ આના ઉપર સ્થાનાંતરિત થઈ શકે છે. એટલે કહેવાનો મતલબ એમ કે પરાગનયન થાય તો એની ખાતરી અપાય નહીં કે અહીંયા સંગત પરાગરજ સ્થાનાંતરિત થશે અથવા તો એ જ જાતિની પરાગરજ સ્થાનાંતરિત થશે, એની કોઈ ખાતરી હોતી નથી. ખોટા પ્રકારની પણ પરાગરજ છે આના ઉપર સ્થાનાંતરિત થઈ શકે છે. બરાબર? ઓકે. હવે આપણે મુદ્દાને આગળ વધારીએ કે હવે પરાગરજ સંગત છે કે અસંગત? બરાબર? પરાગરજ છે એ સાચી છે કે ખોટી? એને પારખવાની ક્ષમતા કોના અંદર રહેલી છે? તો એને પારખવાની ક્ષમતા છે પરાગાસનમાં રહેલી છે. કે તો પરાગાસન પરાગરજને પારખવાની ક્ષમતા ધરાવે છે. બરાબર? મુદ્દો ધ્યાન રાખજો મિત્રો, બહુ જ અગત્યનું છે. વિધાન આરની અંદર MCQમાં પૂછાઈ શકે છે કે ભાઈ પરાગરજ ખોટી છે કે સાચી, એ ખબર કઈ રીતે પડે છે અને કોને પડે છે? તો એ ખબર એ પારખવાની ક્ષમતા પરાગાસનમાં રહેલી છે. બરાબર? પરાગાસન ઓળખે છે, એની અંદર એવી ક્ષમતા છે કે પરાગરજ એના માટે સંગત છે કે અસંગત છે. બરાબર? ઓકે. તો અહીંયા આપણને પરાગરજમાં બે મુદ્દા મળે, એટલે કે પરાગરજ કેવી હોઈ શકે છે? સંગત પણ હોઈ શકે છે. પરાગરજ કેવી હોઈ શકે છે? અસંગત પણ હોઈ શકે છે. બરાબર? કે માની લઈએ કે પરાગરજ કેવી છે? સંગત છે. આ પરાગરજ જે પરાગાસન ઉપર સ્થાનાંતરિત થાય છે, માની લઈએ કે પરાગરજ કેવી છે? સંગત છે. અને સંગત પરાગરજ ઓળખી કોને? પરાગાસને ઓળખી લીધી. સંગત પરાગરજ હશે તો શું થશે? તો સંગત પરાગરજ હશે તો ફલનની ઘટનાઓ પ્રેરાશે. ફલનની ઘટનાઓ પ્રેરાય છે. ફલનની ઘટનાઓ પ્રેરાય છે એટલે શું? એટલે આ જો સંગત પરાગરજ હશે તો શું થશે? તો આ પરાગરજનું અંકુરણ થશે. પરાગરજનું અંકુરણ થશે અને પરાગ નલિકાનો વિકાસ થશે. પરાગ નલિકાનો વિકાસ થાય છે. પરાગ નલિકાનો વિકાસ થશે અને પરાગ નલિકા અંડકની અંદર પ્રવેશ કરે છે. પરાગ નલિકા અંડકમાં
પ્રવેશે છે. પ્રવેશે એટલે શું થાય? નરજન્યુઓ ત્યાં મુક્ત થાય. અંડકમાં શું મુક્ત થાય? નરજન્યુઓ મુક્ત થાય છે. નરજન્યુઓ મુક્ત થાય એટલે શું થશે? એ નરજન્યુઓ અંડકોષ સાથે ફલન કરશે. એ શું થશે? ફલન થાય છે. ને ફલન થશે પછી પશ્વફલન ઘટનાઓ પણ પ્રેરાશે. પશ્વફલન ઘટનાઓ પ્રેરાય છે. પણ આવું બધું ક્યારે થશે? આ બધું ક્યારે થશે? જ્યારે પરાગાસન ઉપર સંગત પરાગરજ સ્થાનાંતરિત થાય ત્યારે. એટલે આપણે માનીને ચાલ્યા કે સંગત પરાગરજ સ્થાનાંતરિત થઈ તો હવે ફલનની ઘટનાઓ પ્રેરાય છે. એટલે પરાગરજ છે આનું અંકુરણ થશે. કે સમજી લો કે આ પરાગરજ છે, તો આ પરાગરજનું શું થશે? અહીંયાથી આ રીતે અંકુરણ થશે. અંકુરણ થશે એટલે પરાગરજનું ફણગો ફૂટશે, પરાગનલિકાનો વિકાસ થશે. અને આ પરાગનલિકા મિત્રો આ જે દોરું છે એના પર ધ્યાન આપતા જજો. આ જે પરાગનલિકા છે એ પરાગનલિકા ધીમે ધીમે બીજાશય તરફ આગળ વધે છે. ઓકે, ને માની લો કે આ અંડક છે અને આ પરાગનલિકા હવે અંડકની અંદર શું કરે છે? પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે એટલે પરાગનલિકા પોતાની જોડે શું લઈને આવશે? નરજન્યુઓ લઈને આવે છે. એ નરજન્યુઓ અંડકની અંદર મુક્ત થશે અને અંડકોષનું ફલન કરશે અને પછી પશ્વગલન ઘટનાઓ પ્રેરાશે. જો પરાગરજ કેવી હશે? સાચી હશે. સંગત એટલે કે સાચી. પરાગરજ કેવી હશે? સાચી પરાગરજ હશે તો આવું થશે. તો એક ઓપ્શન આપણે ભણ્યા. જો પરાગરજ કેવી હોય? અસંગત હોય. બરાબર? તો અસંગત હશે તો શું થશે? તો અસંગત હશે તો પરાગરજ અહીંયા સ્થાપન તો થઈ જાય છે. બરાબર? પણ એના પછીની જે ઘટનાઓ છે એ બધી ઘટનાઓ છે એ અવરોધાશે. દાખલા તરીકે પરાગરજનું અંકુરણ થતું નથી. ચલો, અંકુરણ થઈ ગયું તો પરાગનલિકાનો વિકાસ છે કેવું થઈ જશે? રૂંધાઈ જશે. પરાગનલિકાનો વિકાસ રૂંધાઈ જશે એટલે પરાગનલિકા અંડકમાં પ્રવેશ કરતી નથી. અંડકમાં પ્રવેશ નહીં કરેલી નરજન્યુઓ તો ઓબ્વિયસ છે મુક્ત નહીં થવાના. ફલનની ઘટનાઓ અને પશ્વફલનની ઘટનાઓ પણ થવાની નથી. બરાબર? આવું ક્યારે થશે? જ્યારે પરાગરજ અસંગત હશે ત્યારે. બરાબર? એટલે પરાગાસનને ખબર પડે છે કે ભાઈ પરાગરજ સંગત કોને કહેવાય અને અસંગત કોને કહેવાય. બરાબર? તો સંગત હશે તો એનો સ્વીકાર થશે અને સ્વીકાર થશે એટલે આ બધી ઘટનાઓ આગળ વધશે. અને જો એ પરાગરજ અસંગત હશે તો એનો અસ્વીકૃતિ થશે. એટલે કે ખોટી પરાગરજ છે તો એનો અસ્વીકૃતિ થશે અને આ બધી જ ઘટનાઓ છે પછી અવરોધાશે. અહીંયા જે ઘટનાઓ પ્રેરાય છે બધી જ ઘટનાઓ અહીંયા શું થશે? અવરોધાશે જો અસંગત પરાગરજ હશે તો. ઓકે, હવે મુદ્દો એ છે કે આ પરાગાસનને કઈ રીતે ખબર પડે છે કે આ પરાગરજ સંગત છે કે અસંગત છે? ઓકે, તો એના માટે જવાબદાર છે પરાગાસન અને પરાગરજ વચ્ચેનો સંવાદ. બરાબર? એમના વચ્ચેની વાતચીત. ઓકે, હવે તમે કહેશો સર આ તો થોડી વાતચીત કરતા હશે, આ તો થોડા સજીવ છે તો વાતચીત કરતા હશે. તો એ વાતચીત શું છે એ હું તમને સમજાવું. પહેલા આપણે સમજી લઈએ કે પરાગાસન અને પરાગરજ વચ્ચેના સંવાદને આધારે પરાગાસન અને પરાગરજ વચ્ચેના સંવાદના કારણે પરાગાસન સંગત અને અસંગત પરાગરજને ઓળખે છે. એટલે પરાગરજ સાચી છે કે ખોટી એને ખબર પડશે. પરાગરજ સંગત છે કે અસંગત એ પરાગાસનને ખબર પડશે. બરાબર? સંગત હશે તેની સ્વીકૃતિ થશે અને અસંગત હશે તેનો અસ્વીકાર થશે. તો એના માટે જવાબદાર શું છે? તો એ બંને વચ્ચેનો સંવાદ છે. એટલે કે રાસાયણિક ઘટકો વચ્ચેનો સંવાદ. રાસાયણિક ઘટકો વચ્ચેનો સંવાદ. હવે આ રાસાયણિક ઘટકો વચ્ચેનો સંવાદ એટલે શું? બરાબર? તો રાસાયણિક ઘટકો એટલે દાખલા તરીકે પરાગરજની દિવાલ પ્લસ તેના પ્રોટીન ઘટકો પ્લસ તેમાંથી સ્ત્રવિત થતા જલ વિઘટિત ઉત્સેચકો
જલ વિઘટિત ઉત્સેચકો. બરાબર. તો પરાગરજની દિવાલની પ્રકૃતિ કેવી છે? પરાગરજની દિવાલમાં પ્રોટીન ઘટકોની પ્રકૃતિ કેવી છે? અને પરાગરજમાંથી કયા પ્રકારના જલ વિઘટિત ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે? આ 3 બાબતોના કારણે પરાગાસનને ખબર પડે છે કે એ પરાગરજ એના માટે સંગત છે કે અસંગત. બરાબર. પરાગરજને પરાગાસન છે એની ખબર હોતી નથી, પણ પરાગાસન ઓળખે છે કે પરાગરજ એના માટે સંગત છે કે અસંગત, અને એ ખબર પડે છે બંને વચ્ચેના રાસાયણિક સંવાદને કારણે. અને રાસાયણિક સંવાદ કયો છે? રાસાયણિક ઘટકો વચ્ચેનો સંવાદ. તેમાં શાનો સમાવેશ થાય છે? કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો પરાગરજની દિવાલ, તેના પ્રોટીનના ઘટકો અને તેમાંથી સ્રાવિત થતા જલ વિઘટિત ઉત્સેચકો. આ 3 મુદ્દાઓ મિત્રો પંચ છે. કે એવું તો શું હોય છે કે પરાગાસન પરાગરજને ઓળખે છે કે સાચી છે કે ખોટી? તેના માટે આ 3 પ્રકૃતિ જવાબદાર છે. મિત્રો નીટમાં પ્રશ્નો પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો. બોર્ડ માટે પણ બહુ જ આઈએમપી, એમસીક્યુ માટે આ મુદ્દો આઈએમપી છે, એટલા માટે અહીંયા હું બ્લોક દોરું છું, ખાસ યાદ રાખજો. બરાબર છે? ઓકે. તો આ રીતે નક્કી થતું હોય છે. હવે આપણે માની લઈએ છીએ કે પરાગરજ, અહીંયા થોડી આકૃતિ મોટી દોરું છું સમજવા માટે. બરાબર. આ હું દોરી રહ્યો છું સ્ત્રીકેસર. આ સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ છે, અને આ હું દોરી રહ્યો છું સ્ત્રીકેસરની પરાગવાહિની, અને આ છે એ બીજાશય. સમજવા માટેની આકૃતિ છે મિત્રો. બરાબર. ઓકે. તો માની લઈએ કે આ પરાગાસન ઉપર આ સ્થાપિત થઈ ગઈ પરાગરજ, અને એવું પર આપણે માની લીધું કે આ પરાગરજ કેવી છે? સંગત પરાગરજ છે. બરાબર. એવું પણ આપણે માની લીધું. હવે આગળ શું થશે? બરાબર. ઓકે. તો પરાગરજની આપણે રચના આગળ ભણી ગયેલા છીએ કે પરાગરજ છે એની દિવાલનું જે બાહ્ય સ્તર છે એમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે, જેને જર્મ પોર્સ કહેવામાં આવે છે, એટલે કે જનન છિદ્રો. તો અહીંયા લખું છું જનન છિદ્ર. ઓકે. હવે શું થશે? કારણ કે આ તો સંગત પરાગરજ છે. બરાબર. એટલે આ બધી ઘટનાઓ હવે પ્રેરાશે. એટલે કોઈ પણ એક અંડક છિદ્રમાંથી, માની લો કે આ અંડક છિદ્ર છે, કોઈ પણ એક અંડક છિદ્રમાંથી આ પરાગરજનું અંકુરણ થાય છે. તો આ થઈ ગયું પરાગરજનું અંકુરણ. અંડક છિદ્રમાંથી, કોઈ પણ એક અંડક છિદ્રમાંથી, ધ્યાન રાખજો મિત્રો. બરાબર છે? કોઈ પણ એક અંડક છિદ્રમાંથી પરાગરજનું જે અંત આવરણ છે બહાર આવે છે, અને બહાર આવીને આ પરાગનલિકાનો વિકાસ શરૂ થાય છે. બરાબર. ઓકે. હવે મેં તમને કદાચ વિડીયોમાં યાદ હોય તો કીધું હતું કે આ જે પરાગરજ અહીંયા આવી એ 60% જે આવૃત બીજધારી વનસ્પતિ હોય છે એમાં દ્વિકોષીય અવસ્થામાં હોય છે. કેવી અવસ્થામાં હોય છે? દ્વિકોષીય અવસ્થામાં. અને બીજી 40% જે આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં ત્રિકોષીય અવસ્થામાં આવે છે. ત્રિકોષીય અવસ્થામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો. તો કેટલીક આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ જે અહીંયા આવી છે એ દ્વિકોષીય છે, અને કેટલીકમાં કેવી હોય છે? ત્રિકોષીય છે. ઓકે. તો હવે આપણે બંને ઓપ્શન વિચારીએ. માની લઈએ કે આ પરાગરજ કેવી છે? દ્વિકોષીય અવસ્થામાં આવી. ઓકે. તો આ પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં છે. તો દ્વિકોષીય અવસ્થામાં પરાગરજ જ્યારે આવે તો હવે આગળ શું થશે? તો અહીંયા પરાગરજ છે એનું અંકુરણ થશે, એટલે કે એનું અંત આવરણ છે એ આ જે જનન છિદ્ર છે એમાંથી બહાર નીકળશે, અને અહીંયા પરાગનલિકાનો વિકાસ થશે. તો આ છે પરાગનલિકા, અને આ પરાગનલિકા વિકાસ થઈને પરાગવાહિની મારફતે બીજાશય તરફ તમને આગળ વધતી દેખાય છે. હવે આ દ્વિકોષીય અવસ્થા હતી, એટલે એમાં શું હતું? એક હતો વાનસ્પતિક કોષ અને એક હતો જનન કોષ. બરાબર. તો અહીંયા હું લખી દઉં છું, આ હતું વાનસ્પતિક કોષ. બરાબર. કારણ કે દ્વિકોષીય અવસ્થા હોય તો શું હોય? એક વાનસ્પતિક કોષ હોય અને બીજો કયો હોય? જનન કોષ હોય. બરાબર. હવે શું થશે? તો જેમ જેમ પરાગનલિકાનો વિકાસ આગળ વધતો જશે એમ હવે આગળ જઈને શું થશે? આ જે જનન કોષ છે એ જનન કોષનું સંભાજન થશે, અને સંભાજન થવાના કારણે બરાબર અહીંયા મળશે 2 નરજન્યુઓ. તો અહીંયા મળ્યા તમને કેટલા? 2 નરજન્યુઓ, અને અહીંયા હશે એક વાનસ્પતિક કોષ કેન્દ્ર. બરાબર. ઓકે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે
કે જો દ્વિકોષીય અવસ્થામાં પરાગરજનું સ્થાનાંતરણ થાય તો નરજન્યુઓ છે એ વિકાસ પામતી પરાગનલિકામાં વિભાજન પામીને બનતા હોય છે. એટલે કે એમાં વાનસ્પતિક કોષ હોય દ્વિકોષીય અવસ્થામાં એક અને એક જનન કોષ હોય. એટલે પરાગનલિકાનો વિકાસ થાય એટલે રસ્તામાં આ જનન કોષનું સંભાજન થાય છે અને જનન કોષનું સંભાજન થતાં એમાંથી બે નરજન્યુઓ મુક્ત થતા હોય છે અને સમય જતા પછી વાનસ્પતિક કોષ છે વિઘટન પામતો હોય છે. કે હવે માની લઈએ કે આ છે અંડક, બરાબર કે તો આ છે અંડક, આ દોરી રહ્યો છું, આ અંડક છે, આ છે અંડક, બરાબર કે હવે આ પરાગનલિકા છે એ વિકાસ પામતી પરાગવાહિનીના રસ્તેથી બીજાશય તરફ ગતિ કરે છે અને અંડકનો આ જે અંડક છિદ્રવાળો માર્ગ છે એ અંડક છિદ્રવાળા માર્ગમાંથી અંડકની અંદર આ પરાગનલિકા પ્રવેશ કરે છે અને સાથે પરાગનલિકા પોતાના બે નરજન્યુઓને લઈને પણ આવે છે. માની લો કે અહીંયા છે વાનસ્પતિક કોષ અને અહીંયા છે બે નરજન્યુ, પરંતુ પછી વાનસ્પતિક કોષ છે વિઘટન પામે છે એટલે વાનસ્પતિક કોષ છે અંડકમાં પ્રવેશ કરતો નથી, ફક્ત આ બે નરજન્યુઓ છે એ જ અંડકની અંદર પ્રવેશ કરે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. પરંતુ જો પરાગરજ કેવી હશે? ત્રિકોષીય અવસ્થામાં હશે તો શું થશે? તો પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં હશે તો પરાગનલિકાની અંદર નરજન્યુઓ બનતા નથી, એ પહેલેથી બનીને જ આવે છે. પહેલેથી પરાગરજમાં નરજન્યુઓ બનીને જ આવે છે. તે વખતે શું હોય છે? એમાં એક વાનસ્પતિક કોષ હોય છે અને અહીંયા બે શું હશે? નરજન્યુઓ હશે, બરાબર? તો બે નરજન્યુઓ અને એક વાનસ્પતિક કોષ, તો કેવી અવસ્થા કહેવાશે? ત્રિકોષીય અવસ્થા કહેવાશે. એટલે અહીંયા પરાગનલિકાનો વિકાસ એટલે અહીંયા પરાગરજનું અંકુરણ થશે અને પરાગનલિકાની અંદર પહેલેથી જ એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ પહેલેથી જ હાજર હશે જો પરાગરજ કેવી અવસ્થામાં આવે? ત્રિકોષીય અવસ્થામાં આવે તો. પરંતુ જો પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં આવશે તો એક વાનસ્પતિક કોષ હશે અને એક જનન કોષ હશે અને પરાગનલિકામાં પછી જનન કોષનું સંભાજન થઈને શું બને છે? નરજન્યુઓ બને છે. તો આઈ હોપ સો કે મિત્રો તમને કોન્સેપ્ટમાં ખબર પડી ગઈ હશે. માની લઈએ કે આપણે ભાઈ પરાગરજ દ્વિકોષીય હોય કે પછી ત્રિકોષીય હોય, નરજન્યુઓ આપણે અહીંયા સુધી લાવી દીધા. હવે આ પરાગનલિકા આ જે અંડક છે એ અંડકના અંડક છિદ્ર તરફના છેડેથી પ્રવેશ કરે છે અને આપણે આગળ ભણી ગયા પ્રમાણે અંડક છિદ્રના છેડે આવેલું હોય છે અંડ પ્રસાધન. શું હોય છે મિત્રો? અંડ પ્રસાધન. અને આ જે અંડ પ્રસાધનની અંદર 3 કોષોનો સમાવેશ થાય છે. તો આ એક કોષ છે અને આપણે કહીએ છીએ અંડકોષ. આપણે ભણી ગયા છીએ આગળ, બરાબર, કે ભાઈ અંડકની અંદર ભ્રૂણપુટનું નિર્માણ થાય છે અને ભ્રૂણપુટના અંડક છિદ્ર તરફના છેડે એક અંડ પ્રસાધન હોય છે અને અંડ પ્રસાધનની અંદર 3 કોષો હોય છે, જેમાં એક અંડકોષ છે, જ્યારે આ બાકીના જે 2 કોષો હું અહીંયા નામકરણ કરું છું એ છે સહાયક કોષો. એ બંને છે સહાયક કોષો, બરાબર. અને એ વખતે આપણે ભણ્યા હતા કે સહાયક કોષો ધરાવે છે તંતુમય પ્રસાધન. સહાયક કોષો ધરાવે છે તંતુમય પ્રસાધન. ઓકે, તો આ જે ઝિગઝેગ બોર્ડર દોરી એ છે તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન, બરાબર. ઓકે, તો હવે શું થશે? તો આ પરાગનલિકાનો પ્રવેશ સહાયક કોષોની અંદર થાય એનું માર્ગદર્શન કોણ આપે છે? તેનું માર્ગદર્શન આપે છે તંતુમય પ્રસાધન. આ મુદ્દો ખાસ યાદ રાખજો. નીટ માટે બહુ જ અગત્યનો, બોર્ડ માટે પણ બહુ જ અગત્યનો, એમસીક્યુમાં પૂછાવવા લાયક મોસ્ટ આઈએમપી મુદ્દો કહેવાય છે કે ભાઈ પરાગનલિકાનો પ્રવેશ અંડક છિદ્ર દ્વારા સહાયક કોષો સુધી પરાગનલિકાને કોણ પહોંચાડવાનું માર્ગદર્શન કોણ પૂરું પાડે છે? તો એને માર્ગદર્શન પૂરું પાડે છે કોણ? તંતુમય પ્રસાધન. ઓકે, એટલે આ સહાયક કોષો છે એના નીચેના છેડે તંતુમય પ્રસાધન હોય છે. એના તંતુમય પ્રસાધન રસ્તો બતાવે છે કોને? પરાગનલિકાને રસ્તો બતાવે છે કે ભાઈ જુઓ, પેલા રહ્યા સહાયક કોષો, તમારે ત્યાં જવાનું છે. એટલે તંતુમય પ્રસાધન ગાઈડ તરીકે કામ કરે છે અને પરાગનલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. તો અહીંયા આપણે લખી દઈએ, એક વાક્ય યાદ રહે એના માટે કે તંતુમય પ્રસાધન પરાગનલિકાને સહાયક કોષો સુધી
સહાયક કોષો સુધી પહોંચાડવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. માર્ગદર્શન પૂરું પાડે છે. ઓકે, તો તંતુમય પ્રસાધન પરાગનલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ બહુ જ મોસ્ટ આઈએમપી વાક્ય છે, ધ્યાન રાખજો. બરાબર, ઓકે. હવે માની લઈએ કે ભાઈ પરાગનલિકા છે એ સહાયક કોષો સુધી પહોંચીને હવે શું કરશે? પરાગનલિકા પોતાના જે નરજન્યુઓ છે એને જ, વનસ્પતિ કોષને નહીં, કારણ કે વનસ્પતિ કોષ તો સમય જતાં વિઘટન થઈ જશે. બરાબર, તો આ બંને નરજન્યુઓ છે એ કોઈ પણ એક સહાયક કોષમાં મુક્ત થાય છે. ધ્યાન રાખજો, આ નરજન્યુઓ છે કોઈ પણ એક સહાયક કોષમાં મુક્ત થતા હોય છે. એટલે એ સહાયક કોષના કોષરસની અંદર આ બે નરજન્યુઓ મુક્ત થાય છે. પછી આ બે નરજન્યુઓ છે એમાંનો એક નરજન્યુ આ અંડકોષ છે એની તરફ જશે, અને બીજો નરજન્યુ છે આપણે ભ્રૂણપૂટના રચનામાં ભણી ગયા કે એના એક છેડે, ભ્રૂણપૂટના એક છેડે હોય છે 3 પ્રતિધ્રુવીય કોષો. આ 3 પ્રતિધ્રુવીય કોષો છે અને મધ્યમાં હોય છે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર, જેને આપણે કેન્દ્રસ્થ કોષ કહીએ છીએ. બરાબર, તો એક નરજન્યુ છે એ કેન્દ્રસ્થ કોષનું ફલન કરવા જશે અને એક નરજન્યુ છે એ અંડકોષ છે એનું ફલન કરવા જશે. તો મિત્રો આ મુદ્દો બીજો બી અગત્યનો એ છે કે આ બે નરજન્યુઓ કોઈ પણ એક સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. ફરીથી બોલું છું, બંને નરજન્યુઓ કોઈ પણ એક સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે અને એક નરજન્યુ અંડકોષ તરફ વહન કરે છે, જ્યારે બીજો નરજન્યુ છે એ કેન્દ્રસ્થ કોષ તરફ વહન કરે છે, અને બંનેનું શું થશે? પછી ફલન થશે. ક્લિયર? ઓકે, તો આટલે સુધીની આ જે ઘટનાઓ છે, બરાબર, કે ભાઈ આ પરાગાસનનું સ્થાનાંતરણ થવું, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગાસનનું સ્થાનાંતરણ થવું અને પરાગનલિકાનો અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશ, આટલે સુધીની જે પ્રક્રિયાઓ છે બધી જ પ્રક્રિયાઓનો સમાવેશ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધોની અંદર કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે ટાઇટલ સમજી ગયા કે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો એટલે શું? તો પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો એટલે કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાનાંતરણ અને ત્યાર પછીથી લઈને પરાગનલિકાનો અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશ સુધીની આ જે પ્રક્રિયાઓ છે, છેક આટલે સુધીની પ્રક્રિયા કે નરજન્યુ મુક્ત કરવા ત્યાં સુધીની પ્રક્રિયાઓનો સમાવેશ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા કેટલાક વનસ્પતિ શાસ્ત્રીઓ છે એ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો એટલે કે સ્વ અસંગત પરાગરજ, ઓકે, એ જ રીતે સંગત પરાગરજ છે એ આંતરક્રિયાઓને, એ રાસાયણિક ઘટકોને પારખે છે અને પોતાની ઈચ્છા મુજબ પરાગરજ છે એનું ઈચ્છિત પરાગાસન ઉપર એટલે કે પરાગાસન ઉપર ઈચ્છિત પરાગરજનું સ્થાનાંતરણ કરવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ વિકસાવેલી છે, જેથી કરીને ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ આપણે પેદા કરી શકીએ. તો આ જે અભ્યાસ છે એ વનસ્પતિ શાસ્ત્રીઓ છે એ ઈચ્છિત લક્ષણો ધરાવતી ઘણી વનસ્પતિ જાતો પેદા કરવા માટે પણ કરતા હોય છે, કારણ કે એમને અનુભવ થઈ જાય છે કે ભાઈ સ્વ અસંગત પરાગરજ કોને કહેવાય છે, કયા રાસાયણિક ઘટકો દ્વારા છે એ પરાગરજને સંગત કરાવવામાં આવતી હોય છે, એમનું એને નોલેજ હોય છે. તેથી એ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ પરાગરજને પરાગાસન ઉપર સ્થાનાંતરિત કરીને ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ મેળવી શકે છે. તો મિત્રો આ કોન્સેપ્ટ હતો પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો, અને બહુ જ અગત્યના મુદ્દાઓનો સમાવેશ આની અંદર થતો હોય છે, જેની મેં તમને વિગતવાર વાત કરી. એટલે મુદ્દાની અંદર શાની ચર્ચા કરવાની છે? તો મુદ્દાની અંદર ચર્ચા કરવાની છે કે સંગત પરાગ કોને કહેવાય, અસંગત પરાગ કોને કહેવાય. પછી ચર્ચા કરવાની કે ભાઈ સંગત અને અસંગત પરાગ છે, ઓકે, એ નક્કી કોણ કરે? પરાગાસન નક્કી કરે, અને પરાગાસન પરાગરજને પારખવાની ક્ષમતા ધરાવે છે. સંગત પરાગ હોય તો શું થાય? તો સંગત પરાગ હોય તો આ બધી ઘટનાઓ પ્રેરાય, અસંગત હોય તો આ બધી ઘટનાઓ પ્રેરાતી નથી. ઓકે, પરાગાસન અને પરાગરજ વચ્ચેના સંવાદને કારણે પરાગાસન સંગત અને અસંગત પરાગરજને ઓળખે છે. એટલે આ બંને વચ્ચે વાતચીત થાય છે. વાતચીત કયા સ્વરૂપે હોય છે? રાસાયણિક ઘટકો સ્વરૂપનો સંવાદ હોય છે, બરાબર. અને એમાં કયા પરિબળો કામ કરે છે? તો પરાગરજની દિવાલની પ્રકૃતિ, તેના પ્રોટીનના ઘટકો અને જલ વિઘટિત ઉત્સેચકોની પ્રકૃતિના આધારે પરાગાસન નક્કી કરે છે કે ભાઈ પરાગરજ સંગત છે કે અસંગત, પરાગરજ સાચી છે કે ખોટી છે.
માની લઈએ કે પરાગરજ સાચી છે તો પરાગરજ છે એ બે સ્વરૂપે છે એ સ્ત્રી પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે છે, દ્વિકોષીય અને ત્રિકોષીય. જો દ્વિકોષીય હોય તો એમાં એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય. પછી પરાગરજનું શું થશે? અંકુરણ થશે કોઈ પણ એક જનન છિદ્રમાંથી, અને પરાગનલિકાનો વિકાસ આગળ વધશે પરાગવાહિની દ્વારા, અને એ પરાગનલિકા છે આગળ જાય છે, બીજાશયની અંદર પ્રવેશ કરે છે. તો જ્યારે પરાગનલિકાનો વિકાસ થતો હશે ત્યારે રસ્તામાં જનનકોષ છે એનું સંપાદન થશે અને બે નરજન્યુઓ મુક્ત થશે. આવું ક્યારે થશે? જ્યારે દ્વિકોષીય અવસ્થામાં પરાગરજ હશે તો. પરંતુ જો પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં થશે તો પહેલેથી જ એની અંદર બે નરજન્યુઓ હાજર હશે. એ બે નરજન્યુઓ પછી પરાગનલિકામાં બનતા નથી. ધીમે ધીમે આ પરાગનલિકા આગળ બીજાશયની તરફ વધે છે, વાનસ્પતિક કોષ એને પોષણ આપતા જાય છે અને પછી એ વિઘટન પામે છે. પરાગનલિકા અંડક છિદ્રની અંદર અંડક છિદ્ર દ્વારા પ્રવેશ કરે છે અને એ પરાગનલિકાને સહાયક કોષી સુધી પહોંચાડવાનું માર્ગદર્શન કોણ પૂરું પાડે છે? તંતુમય પ્રસાધન. અને પરાગનલિકા પોતાના નરજન્યુઓને કોઈ પણ એક સહાયક કોષની અંદર મુક્ત કરે છે અને એ બે નરજન્યુઓમાંથી એક નરજન્યુ અંડકોષનું ફલન કરે છે કે જે તંતુમય પ્રસાધનનો એક કોષ છે, અને બીજો નરજન્યુ કેન્દ્રસ્થ કોષનું ફલન કરે છે. તો આ પરાગનલિકાની અંડકની અંદર પ્રવેશ કરવો અને આ નરજન્યુઓની મુક્તિ, ત્યાંથી લઈને કે પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન, આ બધી જ જે પ્રક્રિયાઓ છે એને પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. અને વનસ્પતિ શાસ્ત્રીઓ આનો સારી રીતે અભ્યાસ કરીને એનો ઘણો બધો ફાયદો ઉઠાવી શકે છે. તો આઈ હોપ સો કે મિત્રો આ મુદ્દામાં તમને ખ્યાલ આવી ગયો હશે. તમને આ લેક્ચર બેનિફિશિયલ લાગ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન છે એને પ્રેસ કરજો તાકી તમને મારા બધા જ વિડીયો મળતા રહે. કે તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવા ખૂબ વિનંતી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો.